હેલો ફ્રેન્ડ્સ, કેમ છો બધાય? આવનારી બોર્ડની એક્ઝામમાં હું તમારા માટે મેથેમેટિક્સના મોસ્ટ એમપી ક્વેશ્ચન્સ લઈને આવી રહ્યો છું. અને આ ક્વેશ્ચન્સ આવનારી પરીક્ષામાં તમને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ અને હેલ્પફુલ બની રહેશે. અને આ જે બોર્ડનું જે પેપર આવશે એમાં મોટાભાગના દાખલા આ રીતે તેમાં પેપરમાં પૂછાશે અને તમને ઉપયોગી થાય એ રીતનું. અને દર વર્ષે જે રીતે દાખલાઓ જે પૂછાય છે અને એ રીતે જ તેમનું આઈએમપી ક્વેશ્ચન બનાવ્યા છે. તો શરૂ કરીએ છીએ મિત્રો કે અને આ જે છે દરેક ચેપ્ટર વાઇઝ બનાવેલું છે. એમાં તો ફર્સ્ટ ચેપ્ટર છે આપણું વાસ્તવિક સંખ્યાઓ, કે જે ચેપ્ટરમાં મોટાભાગે ફક્ત ને ફક્ત હેતુલક્ષી પ્રશ્નો પૂછાય છે. અને એ હેતુલક્ષી પ્રશ્નોમાં ફક્ત ગુસા અને લસા શોધવાના જ દાખલા તૈયાર કરવાના છે. અને આના સિવાય યુક્રેનની ભાગ પ્રવૃત્તિથી જે ગુસા શોધીએ છીએ એની મદદથી દાખલા, અને એના સિવાય વર્ગમાં 2, વર્ગમાં 3, વર્ગમાં 5 આવા જે તમને દાખલાઓ જે આપ્યા હોય અને એને અસમય છે એમ સાબિત કરવાના પણ દાખલા પૂછાઈ શકે. આ ચેપ્ટરમાં આટલું કરીએ એ ચેપ્ટરમાંથી ઇનફ છે અને એના સિવાયનું કોઈ બહારનું જાય નહીં. એ રીતે ચેપ્ટર 2માં બહુપદીઓ, એમાં 2 સ્વાધ્યાય છે અને બંને સ્વાધ્યાયમાં તો જે સ્વાધ્યાય 2.1માં જે દાખલા નંબર 1 કે જેમાં આલેખ, એ આલેખના જે દાખલા જે છે એ ફક્ત હેતુલક્ષી પ્રશ્નો માટે જ પૂછાય કે કોઈ પણ તમને આલેખ આપ્યો હોય અને એ આલેખમાંથી એ કયા બિંદુમાંથી પસાર થાય છે. અને સ્વાધ્યાય 2.2માં દાખલા નંબર 1માં જે પેટા પ્રકાર જે પડે છે એ પેટા પ્રકારના નંબર લખ્યા છે. અને એ રીતે દાખલા નંબર 2માં કે જેમાં કોઈ પણ તમને બહુપદી આપી હોય અને એ બહુપદીમાં તમને શૂન્યનો સહગુણક અને એના વચ્ચેનો સંબંધ ચકાસવાનું કીધું હોય, અને બીજું કે શૂન્યના સહગુણક વચ્ચેનો તમને આપ્યું હોય અને એના પરથી તમને બહુપદી શોધવાનું કીધું હોય. અને એના સિવાય ઉદાહરણમાં 1, 2 અને 4. ચેપ્ટર 3માં દ્વિચલ સુરેખ સમીકરણ યુગમાં, આ ચેપ્ટરમાં 2 જ રીતો છે, આદેશની રીત અને લોપની રીત. સ્વાધ્યાય 3.1માં દાખલા નંબર 2, 3, 4, 3.2માં દાખલા નંબર 3 અને એના પેટા પ્રકારમાં બીજો, 5મો અને 100. અને સ્વાધ્યાય 3.3માં દાખલા નંબર 1નો 1 અને 2માં 2, 4 અને 5. આમાં ફક્ત ને ફક્ત 2 રીત છે, આદેશની રીત અને લોપની રીત. અને આ બંને રીતના તમે દાખલા કરો અને એમાં જે દાખલા જે છે એ દાખલાઓમાં જે વ્યવહારિક જે દાખલા જે છે એ વ્યવહારિક દાખલામાં સૌથી વધારે ભાર મૂક્યો છે. અને એના સિવાય ઉદાહરણમાં જે પાના નંબર જે 23 છે એ 23 પરનું જે કોષ્ટક છે એ કોષ્ટક તૈયાર કરવું કે જેના પરથી એ તમે જે રેખા આપી હોય એ રેખા સંપાતી છે કે શીરતી રેખા છે કે સમાંતર રેખા છે, એ રેખા પરથી સંપાતી સમાંતર પરથી એના આપણને એવા દાખલા પૂછાઈ શકે છે. ચેપ્ટર 4 દ્વિઘાત સમીકરણમાં 4.1માં દાખલા નંબર 2 અને એના પેટા પ્રકારમાં 2, 3 અને 4. 4.2માં દાખલા નંબર 1 નો બીજો અને ત્રીજો અને દાખલા 3, 4 અને 5. અને 4.3માં દાખલા નંબર 1 નો પહેલો, બીજો, સેકન્ડમાં ફર્સ્ટ અને 4 અને 5. અને ઉદાહરણમાં 3 અને 4. 5માં સ્વાધ્યાય 5.1માં દાખલા નંબર સેકન્ડમાં ફર્સ્ટ એન્ડ થર્ડ
5.2માં દાખલા નંબર 2 કે જે આપણે MCQમાં પૂછાઈ શકે. અને 4, 7, 30, 40, 70, 80 and 20. and 5.3માં દાખલા નંબર 1 એમાં 1 and 2. દાખલા નંબર 2માં 2 and 3. દાખલા નંબર 3માં 1, 3, 9 and 10. 4, 7, 8, 9, 10, 30, 40, 50, 60 and 19. અને ઉદાહરણમાં 7, 8, 30, 50 and 60. અને આ સમાંતર શ્રેણીમાં કે જે દાખલા અહીંયા તમને જે નંબર આપ્યા છે એ દાખલાઓ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. અને એમાં કે જે બે સંખ્યાનો આપણે તમને કીધું હોય કે આ બે સંખ્યાઓ કે 4 અને 2 અંકની જે સંખ્યાઓ છે એમાં લઈને 4 વડે વિભાજ્ય હોય એવી કુલ સંખ્યાઓ શોધો. 7 વડે વિભાજ્ય હોય એવી સંખ્યાઓ. એવા દાખલાઓમાં સૌથી વધારે પોસાતા હોય છે અને એ દાખલાઓ આપણે આમાં સમાંતર શ્રેણીમાં આપણે લીધા છે. હવે ત્રિકોણમાં સ્વાધ્યાય 16.1માં આપણે ફક્ત દાખલા નંબર 1 જ 16.2માં 1, 2, 4 અને 100 અને 16.3માં 2, 4, 15 અને 100. અને એના સિવાય વિભાગ ડીમાં 100.1 અને 100.2 આ પ્રમેય આ બેમાંથી કોઈ પણ એક પ્રમેય હશે પેપરમાં. અને એના સિવાય જે દાખલાઓ જે છે એ જ આપણે થિયરિકલ જે દાખલા છે એ જ આપણે કરવાના છે. એના સિવાય બીજું કાંઈ આ ચેપ્ટરમાં કરવાનું નથી મિત્રો. એના પછી યામ ભૂમિતિમાં ફક્ત 2 સૂત્રો છે. 7.1માં 1, 4, 7, 8, 9 અને 10. અને 7.2માં 1, 2, 4, 6, 7 અને 9. આ ચેપ્ટરમાં 2 સૂત્ર, એક તો અંતરસૂત્રની મદદથી દાખલા ગણો અને બીજું વિભાજન સૂત્ર. આ 2 સૂત્રો છે અને આ 2 સૂત્રોમાંથી દાખલા દર વખતે પૂછાતા હોય છે. અને આ વખતે પણ આ જ દાખલામાંથી કોઈ પણ દાખલા હશે. ત્રિકોણમિતિ પરિચયમાં સ્વાધ્યાય 8.1માં દાખલા નંબર 3, 4 અને 11. 8.2માં દાખલા નંબર 1માં 2, 3, 1, 2 અને 5. દાખલા નંબર 2 અને 4. અને 8.3માં દાખલા નંબર 3 અને 4. ચોથાના પેટા પ્રકારમાં પહેલો, બીજો અને 7મો. અને ઉદાહરણમાં 1, 100, 7 અને 10. હવે ચેપ્ટર નંબર 9 ત્રિકોણમિતિનો ઉપયોગ કે જેમાં એક જ સ્વાધ્યાય છે. અને એ સ્વાધ્યાયમાં આપણે 1 થી 5 દાખલા અને ઉદાહરણમાં 1, 2 અને 3 કુલ 5 અને 3 8 જ દાખલા કરવાના. આના સિવાય બીજું એક પણ દાખલો મિત્રો કરવાનો નહીં. આના 8 દાખલામાંથી પેપરમાં મિત્રો 100% દાખલો પેપરમાં હશે જ. ચેપ્ટર 10માં વર્તુળ કે જેમાં આપણે સ્વાધ્યાય 10.1માં 1 થી 1, 2 અને 3 અને 10.2માં આપણે 1, 2, 3, 100 અને 7 કે જે આપણે સોલ્યુશનવાળા દાખલા છે. અને ઉદાહરણ 1 અને આ જે પ્રમેય 10.1 અને 10.2 એમાંથી આ બેમાંથી કોઈ પણ એક પ્રમેય 3 વિભાગ સીમાં આ બેમાંથી કોઈ પણ એક પ્રમેય તમને જોવા મળશે. હવે એના પછી વર્તુળ સંબંધી ક્ષેત્રફળમાં એમાંથી હેતુલક્ષી પ્રશ્નો જ આપણે પૂછાય છે. અને એ હેતુલક્ષી પ્રશ્ન માટે તમારે ફક્ત ને ફક્ત આમાં જે સૂત્ર છે એ સૂત્રો તમારે તૈયાર કરવાના રહેશે હેતુલક્ષી પ્રશ્નો માટે. અને દાખલા નંબર 14 એ જે દાખલા નંબર 14 છે તમને ખાલી જગ્યા સ્વરૂપે ખાલી જગ્યા તમને આપે છે. એમાં પુષ્ફળ અને ઘનફળ કે જેમાં 12.1માં દાખલા નંબર 1, 2, 3, 100 અને 9. 12.2માં 1 અને 2 અને ઉદાહરણ 4. આ પુષ્ફળ અને ઘનફળમાં તમને
સૂત્ર આવડતા હોય એટલે એ સૂત્ર પરથી તમને કોઈ પણ દાખલો મિત્રો પૂછાય એ તમને સૂત્ર એના માટે તૈયાર હોવા જોઈએ અને આપણા મનમાં રખડતા હોવા જોઈએ સૂત્રો મિત્રો. આંકડાશાસ્ત્ર કે જેમાં મધ્યક, મધ્યસ્થ અને બહુલક જે રીત છે એમાં મધ્યકમાં કે એની 3 સૂત્ર અને મધ્યસ્થ માટે અને બહુલકમાં કે આ 3 સૂત્ર આવડે એ આરું ચેપ્ટર તમને આવડે. અને આખા સિલેબસમાં સૌથી વધારે માર્કવાળું ચેપ્ટર હોય તો આપણું આંકડાશાસ્ત્ર જે 16 માર્કનું ચેપ્ટર ધરાવે છે કે જેમાં પહેલા 13.1માં દાખલા નંબર 2, 3, 6, 7 અને 9, 13.2માં 2, 4 અને 5 અને 13.3માં 1, 2, 6 અને 7 અને ઉદાહરણ 5 અને 8. આરા ચેપ્ટરમાં સૌથી વધારે 16 માર્કનું વેઇટેજ ધરાવે છે કે જેમાં તમને 3 રીતો મધ્યક, મધ્યસ્થ અને બહુલક અને આમાં જે આપણે ખૂટતી આવૃત્તિવાળા દાખલો જે છે એ દાખલો સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ દાખલો છે અને જે દર વખતે પૂછાય છે અને આ વખતે પણ પૂછાવાની શક્યતા પૂરેપૂરી છે. અને એના સિવાય બીજી કોઈ પણ 2 તમને આવૃત્તિ તમે એસ અને વાય ખૂટતી આવૃત્તિ પણ તમને શોધવાની પણ તમને કીધા હોય અને આવા દાખલા પરીક્ષામાં દર વખતે પૂછાય છે. અને બીજું ચેપ્ટર જે છે સંભાવના એ પણ સૌથી વધારે 14 માર્કનું વેઇટેજ ધરાવે છે. તો 14.1માં આ જે નંબર લખ્યા છે એ આટલા નંબરના દાખલા તમારે ફરજિયાત કરવા અને ઉદાહરણમાં 4, 8 અને 13 આ બંને ચેપ્ટર આંકડાશાસ્ત્ર અને સંભાવના આ બંને ચેપ્ટર 16 ને 14 30 માર્કનું ચેપ્ટર તમારે 80 માર્કના પેપરમાંથી તો 30 માર્કનું આ બંને ચેપ્ટરમાંથી તમારે આપણે પૂછાય છે પેપરમાં આંકડાશાસ્ત્ર અને સંભાવના. તો અને આ બંને ચેપ્ટર સહેલા પણ છે અને તો સૌથી વધારે આ બંને ચેપ્ટર ઉપર આપણે ધ્યાન રાખીએ અને જેથી કરીને એના માટે આપણે સૌથી વધારે માર્ક આપણે કવર કરી શકીએ. તો હું આશા રાખું છું મિત્રો કે આ જે આપણે ગણિતનું જે આપણે મોસ્ટ આઈએમપી જે દાખલાઓ મેં તમને જે આપ્યા છે તો એ દાખલાઓ તમે ખૂબ જ તમને યુઝફુલ થાય અને જે દિવસે તમે આપણે 13મી તારીખે પેપર પૂરું થાય એ દિવસે તમારે ઘરે આવીને જોવાનું મિત્રો કે આમાંથી તમને કેટલું તમને યુઝફુલ થયું છે અને યુઝફુલ થાય ને મિત્રો તો આમાંથી તમને પૂરેપૂરું થવાનું છે. તો અને આ વિડીયો તમને ગમે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો મિત્રો.